યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સુરત જિલ્લાના માંડવી ખાતે દારૂ ડ્રગ્સના કાળા બજાર સામે કોંગ્રેસ સખત. પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામે જ. શહેરો અને ગામડાઓમાં વધતી નશાની મહામારી સામે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ ચૌધરી અને માંડવી મહામંત્રી સુરેશ ખત્રીકના નેતૃત્વમાં માંડવી કોંગ્રેસ સમિતિએ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે દારૂના અડ્ડા અને ડ્રગ્સના વેપારે યુવા પેઢીને બરબાદ કરી અનેક પરિવારોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે. આવેદન આપતી વખતે કાર્યકરોએ હપ્તાખોરી બંધ કરો અને દારૂના અડ્ડા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે કડક પગલાંની માંગ કરી હતી. કોંગ્રેસે આવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યના દરિયાકાંઠા, મેટ્રો શહેરો અને પોર્ટ મારફતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. દરરોજ લાખો રૂપિયાના ચરસ, ગાંજા અને અન્ય ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, પરંતુ જે પકડાઈ રહ્યું છે તે મૂળ હેરાફેરીની સામે નગણ્ય છે એમ નેતાઓએ જણાવ્યું હતું. સમિતિએ ચેતવણી આપી કે ગુજરાત ઉડતા પંજાબની દિશામાં વધી રહ્યું છે. કોંગ્રેસે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ, 73,163 પિલ્સ અને ઇન્જેક્શન જપ્ત થયા છે. પાર્ટીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે પકડાયેલા જથ્થો જ આટલો વિશાળ છે ત્યારે પાછળની ચાલી રહેલી હેરાફેરીનું વાસ્તવિક પ્રમાણ કેટલું હશે? કોંગ્રેસે ટકોર કરી હતી કે રાજ્ય સરકારે નશાબંધી અને નશામુક્તિ અભિયાન ચલાવતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે, જેના કારણે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પૂરતા જ રહી ગયા છે. નેતાઓએ આક્ષેપ કર્યો કે નશાની અસરથી અનેક બહેનો દીકરીઓ વિધવા બને છે, યુવાનોનું ભવિષ્ય નાશ પામે છે, છતાં સરકાર નિષ્ક્રિય છે. સરકાર કહે છે દારૂ અને ડ્રગ્સ વેચાતું નથી, પરંતુ ટ્રકો ભરાઈને દારૂ આવે છે અને બંદરો મારફતે ડ્રગ્સ ઘૂસે છે. એ બધું કોની રહેમ હેઠળ ચાલે છે એમ કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો. બ્યુરો ચીફ કિરણ ચૌધરી, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, માંડવી.